હેલો, વેલકમ ટુ માય મિની વ્લોગ. તડકામાં ફરી ફરીને કાળી થઈ જવાનું છે, કોયલા ડામર જેવી થઈ જવાનું છે લાગતું છે. મેં આવી મારા મામાની ઘરે. કોણને લેવા તે તો તમને ખબર છે, ઓબ્વિયસલી મારી બેનને લેવા માટે. તો હું જાણી હતી બેંકમાં જઈને જોયું તો બેંક જ બંધ. એટલો ગુસ્સો આવ્યો ને મને, એટલો કે વાત નહીં પૂછો. ત્યાર પછી આ એટીએમમાં પૈસા ડિપોઝિટ કરવા આવી, સર્વર ડાઉન બતાવ્યું તો તે બી નહીં થાય. એટલે હજી મારું તો માથું ગરમ. પછી ગુંજન પાસે આવ્યા તો ભગવાન કરીને મેં તો પ્રાર્થના કરતી હતી કે ભાઈ થઈ જા થઈ જા થઈ જા. એક જગ્યાએ સર્વર ડાઉન હતો એટલે મેં તો બી ગઈ કે અહીંયા નહીં થયા તો, કારણ કે બહુ અર્જન્ટ હતું. મને પણ થઈ ગયા. ત્યાર પછી મારે મંદિર લેવાનું હતું એટલે અમે પહોંચી ગયા ચણોદ પાસે. તે પહેલા 3 થી 4 જગ્યાએ મેં આખું વાપી જેવું ફરી લીધું એમ કે તો ચાલે. પછી ચણોદ પાસે જ આવી ગઈ કે મને લાગ્યું કે હવે ત્યાં જ મળવાનું છે. તો પછી અમે ફરતા હતા, જોતા હતા કેવું જોઈતું હતું મને મંદિર. તે તમને મેં બતાવવા જ્યારે મારી ઘરે આવશે ત્યારે. જોની કેવી થઈ રહેલી. આ બધા મંદિર જોયા કરતા હતા, બહુ મસ્ત મસ્ત. મને નહીં ખબર, મારે અચાનક લેવાનું થઈ ગયું. મારું મન નહીં ખબર શું થયું કે મારે મારા કાનાના ભાગી ઘેર લેવાનું છે એટલે લેવાનું છે. એટલે પછી અમે મારી બેન હાથે આવી ગયા મંદિર લેવા માટે. અને એક મંદિર જોયું જે મને બહુ જ ગમેલું છે. તો જ્યારે ઘરે આવશે ત્યારે હું બતાવીશ. આ ટાઈપનું જ છે થોડું ઘણું. ત્યાર પછી તાપ લાગતો હતો એટલે અમે આવી ગયા રસ નહીં ગમે. આ લાકડા વાળો આવે ને તે જ ગમે, પણ આ તો ઠીક ઠાક, કારણ કે જે અહીંયા ઉભા રહેતા છે તે નહીં હતા, કોઈ બીજા જ હતા. પણ પછી લાકડા વાળાને જોઈને પી લીધો, પણ એટલે મને મજા નહીં આવી. પણ શું કરે, હવે લઈ લીધો તો પછી પી મૂક્યો. પેલા અંકલ ની ખબર ભાંગે લાગેલો છે, યા ગામ બામ ગયેલો કે શું ખબર. ત્યાર પછી મેં આવી ગઈ. આ જોતી કેટલું મસ્ત હનુમાન જયંતીનું સજાઈ મૂકેલું હતું યાર. ત્યાર પછી ઘરે આવી એટલે આ પોયરો વેઇટ કર્યા કરતો હતો મારું. મેં તો કપડાં ચેન્જ કર્યા એટલે તો સારું આવ્યો લાગ્યું ને એના ચારા પાછા ચાલુ થઈ ગયા. બહુ નાટક કરે યાર. ને મને ઊંઘ આવતી હતી. જોની એકદમ આળસુ થઈ ગયેલી છે અમે ઘરે રહી રહીને. મજા આવ્યા કરતી હતી. ને સાંજે જો સુરત દાદા જો ને હનુમાન દાદાની જયંતી આવવાની છે એટલે કેટલા સરસ થઈ રહેલા યાર. તો બાય ગાઈસ.